રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ટેકાના ભાવે સોયાબીનની ખરીદીમાં વિવાદ। ટેકાના ભાવે સોયાબીન વેચવા આવતા ખેડૂતો પાસે મજૂરો અને ગ્રેડ રો દ્વારા પૈસા પડાવવામાં આવતો હોવાનો ખેડૂતોનો આક્ષેપ। જમનાવાડ ગામના ખેડૂતોએ ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા બંધ કરાવી મજૂરો અને ગ્રેડર દ્વારા પૈસા પડાવવામાં આવતા હોવાના આક્ષેપ સાથે ખરીદી બંધ કરવામાં આવી। મારું નામ વિનોદભાઈ નાથાભાઈ વાગમસિંહ, હું જમનાવાડનો ખેડૂત છું। કાલે અમે સોયાબીન નાખવા નાફેડમાં આવેલા એટલે મજૂરે અમારી પાસેથી 200 રૂપિયા લીધા। તો મજૂરે શા માટે લીધા અને આજે જમનાવાડના 17 થી 18 વકલ આવ્યા તો બધાય પાસે પૈસા માગે છે। શા માટે ખેડૂત પાસેથી મજૂર પૈસા માગે છે અને માલ રિજેક્ટ કરે છે। અમુક માલ તો 10% ડેમેજ માલ છે। બતાવું તમને અત્યારમાં 10% ડેમેજ માલ ભરેલો છે। કેવા પૈસા શા માટે માંગે ખેડૂતને? કે તમે અમને બોરી પલટાવી દો અથવા કે તગરે અમને બોરી ભરજો, તો અમારે બોરી ભરવી હોય તો અમે ગોડાઉને છે તો નાખી જાય। હવે અમે ફરિયાદ તાલુકા પ્રમુખ ને કરી છે। શું કેશો? અત્યારે કર્મચારીઓ છે, કર્મચારી અધિકારી બધા નીકળી ગયા છે। મિલનભાઈ પોતે મેન છે એ નીકળી ગયા છે અને જે કોન્ટ્રાક્ટર છે આ મજૂરનો એ નીકળી ગયા છે। જયરાજભાઈ કરી નામ છે કોન્ટ્રાક્ટર મજૂરના। મજૂરો કેવું વર્તન કરે છે? અરે મજૂર પાણા લઈને મારવા દોડે છે। જમનાવાડ આપણે ભાઈ કેવા નામ શું થયું હતું એની સાથે બસ ખાલી કે તમે આવી રીતે આમ માળી કે બોરી તગારા ભરીને બોરીમાં નાખી દો। કલ્પેશભાઈ પરડવા કર્યું છે કે તમે બોરીમાં ડોલું નાખો। કલ્પેશભાઈ કે અમે ન નાખી, એમાંથી પાણાના પથ્થર લઈને મારવા દોડ્યા। હાલ ધોરાજીના જમનાવાડ ગામ ખાતે થઈ રહી હતી સોયાબીનની ખરીદી। ખેડૂતોએ પૈસા આપવાનું ન કહેતા મજૂરોએ પથ્થરનો ઘા કર્યા હોવાનું પણ ખેડૂતોએ આક્ષેપ કર્યો। વિવાદ થતા ખરીદી બંધ કરાઈ। મજૂરો, ગ્રેડરો અને અધિકારીઓ ખરીદી સેન્ટર પરથી નાસી છૂટ્યાનું ખેડૂતોનો આક્ષેપ। મારું નામ કલ્પેશભાઈ વસરામભાઈ પરડવા, હું જમનાવાડ ગામનો વતની છું। આજ રોજ અમારો ખેડૂતનો નાફેડ નોંધણી કરાવેલ સોયાબીનનો વારો હતો, તો અમે સોયાબીન નાફેડની સૂચના મુજબ લૂઝ સોયાબીન લઈ આવવાના અને ઢગલો કરીને એ લોકો તોલશે એવી નાફેડની નિયમ છે। તો અમે લૂઝ સોયાબીન લઈને અમારો અહીંયા વાહન છે ઊભું રાખ્યું। તો લૂઝ સોયાબીન હોવાને લીધે મારો લગભગ 1.5 કલાકે વારો ન લીધો। મારી પાછળના 15-20 ખેડૂતો છે એના પેલા તોરાઈ ગયા, એના બોરી વાળા સોયાબીન હતા। મને કે તમારા સોયાબીન નહીં જોખાઈ જાવ, તમારે થાય કરી લેવું। એટલે મેં કીધું કે તમારા સોયાબીન જોખવા હોય તો 500 રૂપિયા આપવા જો હે। અને મારી આજુબાજુના બધા ખેડૂતો પાસે 500 રૂપિયા માંગ્યા। જો તમે પૈસા નહીં આપો તો તમારા સોયાબીનમાં અમે ધૂળ નાખી અને તમારા સોયાબીન છે અમે રિજેક્ટ કરાવશું। આજે શું ખરીદી બંધ થઈ ગઈ છે? અધિકારીઓ આજ રોજ અધિકારીઓ બધા તાળા મારીને ભાગી ગયા છે। નાફેડના ગુજકો માર્શલના સાહેબ પણ છે, કોઈ જવાબ આપવા તૈયાર નથી। એને તો પોતાને ખબર નથી કે કોણ અહીંયા કોન્ટ્રાક્ટર છે। જેને ધ્યાન રાખવાનું છે એને જ ખબર નથી કોણ કોન્ટ્રાક્ટર છે અને કોણ અહીંયા કામ કરે છે। ખરીદી બંધ કરી દીધી। એનું કારણ છે કે અમારા ગામના જમનાવાડના ઓબીસી સમાજના 15-17 ખેડૂતોનો એક વારો હતો, અત્યાર સુધી બીજા સમાજના વારા આવતા હતા। એટલે એક સ્પેશિયલ સમાજને ટાર્ગેટ કરવા માટે જ આ બધું કાર્યક્રમ એને આયોજન કરેલું હોય એવું લાગે છે, બધા મિલીભગતથી। મામલો વિચકતા ધોરાજી તાલુકા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। ગુજકો માર્શલના અધિકારીઓ ગોળ જવાબ દેતા મીડિયા સામેથી ભાગતા જોવા મળ્યા। ધોરાજી તાલુકાના ભાજપ પ્રમુખ પણ સોયાબીન ખરીદ કેન્દ્ર પર દોડી આવ્યા। ખેડૂતોની વેદનાને વાચા આપવા તાલુકા ભાજપ પ્રમુખ ખરીદ કેન્દ્ર પર દોડી ગયા। તાલુકા ભાજપ પ્રમુખે અધિકારીઓ સામે વ્યથા ઠાલવી। ગુજકો માર્શલના અધિકારીઓ સામે પણ ઉઠાવ્યા અનેક સવાલો। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।